આપણે 5000 લોકો અહીંયા બેઠા છે અને મને ચર્ચા કરવા માટે બોલાવ્યો. શું કામ કરવું જોઈએ? આની ચર્ચા શું કામ કરવી જોઈએ? આ વિષય કેમ છે? એના 2 દાખલા આપીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. કહેવાનો મતલબ એ છે કે 92ની સાલની અંદર અહીંયા હીરાની અંદર ડાયમંડમાં લોકો આવ્યા, આવીને એટલી બધી પ્રોગ્રેસ કરી કે ટોપ થઈ ગયા. સુરતની અંદર નામ થઈ ગયું એમનું. અમુક લોકો 2000ની સાલમાં આવ્યા અને 2022 ચાલે છે, તો એ 92માં આવ્યા એની કરતાં પણ ટોપ છે, આગળ છે. ઓલાને બ્રેક કરી નાખી ગાડી એમની. અમુક લોકો એવા છે જે 2010માં આવ્યા. ભારતની અંદર અમુક કંપની એવી છે, જેટલી કંપની તમે જોઈ લ્યો, બોટ છે કંપની, ભારત પે છે, આ પેટીએમ છે, તમે જુઓ આ બધા પછી આવ્યા. હવે એ જે બીટ કરી ગયા એ આગળ વધી ગયા, બરાબર. એ કેટલા જબરજસ્ત આગળ વધી ગયા જે 20 વર્ષથી બિઝનેસ કરે. આ લોકોએ શું કર્યું આ ચર્ચાનો વિષય છે. અને નહીં કરી તો શું થાય એનો પણ વિષય છે. શું કામ કરવું જોઈએ? કારણ કે 1992ની અંદર આવ્યા, પૈસાથી આગળ વધ્યો, પણ એનો સંતોષ જ્યાં થયો ત્યાં એનો પરિશ્રમ અટકી ગયો. તો સંતોષ જીવનની અંદર ન લાવવો, કારણ કે હવે કોઈ પણ વ્યક્તિને પૂછો તો એમ કે સંતોષ હોય તો સુખ મળે, તો પ્રોગ્રેસ કેમ કરવાની? દેશના વડાપ્રધાનને સંતોષ આવી જાય, પ્રોગ્રેસ દેશની કેમ થાય? સંતોષ સાથે પરિશ્રમ જે માણસ કરે છે, બરાબર, એ બેલેન્સ છે. એ બેલેન્સને આજે સમજવાની છે કે તમે સમજો કે 2000ની સાલની અંદર આમાં કોઈ કમાતું હોય એવું કોઈ વ્યક્તિ છે? કમાતું હોય એવું તમે હતા? ઓકે, તમારે મિડલ ક્લાસ નહીં ને, તમે તો 2000 તો તમે મને જવાબ આપશો નહીં, ત્યારે એમ કે મને ખ્યાલ નથી. મિડલ ક્લાસ વ્યક્તિ એટલે 2000ની સાલમાં તમે મિડલ ક્લાસ હતા, તો 22 વર્ષમાં તમે ઘણી બધી પ્રોગ્રેસ કરી કહેવાય, બરાબર. 5000 રૂપિયામાં ઘર ચાલતું, એનાથી ઓછામાં પણ 5000 એવરેજ ચાલે ને. હવે મારી સાથે 20 વર્ષ બેક જાજો. 1980માં એક મીંડું કાઢી નાખો 5000માંથી, 500 રૂપિયામાં ઘર ચાલતું. 1980 વાળા કોઈ બેઠા હોય તો કે 500 રૂપિયામાં ઘર ચાલે, વ્યવસ્થિત ચાલતું. 1960ની અંદર 50 રૂપિયામાં ઘર ચાલતું. કોઈ બેઠા હોય 60 વાળા. હજી એનાથી આપણે 20 વર્ષ થોડુંક પાછળ જાય, 1940ની અંદર 5 રૂપિયામાં ઘર ચાલતું. હવે એ તો મોડલ કદાચ હોય કે ન હોય, પણ આપણે પાછળ આપણે રિવેસ મારી તો 1940થી લઈ અને 2000ની સાલ સુધી, 2000ની સાલમાં 5000 ઘર ચાલતું. 2020ની સાલની અંદર એક મીંડું પ્લસ કરો 5000માં, 50000 થયા. આપણે એ જર્નીમાંથી ગુજરી ગયા, નીકળી ગયા. તો 50000 રૂપિયાનું ઘર ચાલે. 80 વર્ષનો રેશિયો બ્રેક નથી થયો દોસ્તો. આપણે એમ કે મોંઘવારી વધે છે, આ સરકાર આવી, ઓલી સરકાર આવી, પણ 70 વર્ષ પહેલા બીજી સરકાર હતી અને સરકાર આ દેશમાં નહોતી, આ દેશ આઝાદ નહોતો ત્યારે પણ આ રેશિયો કાયમ હતો. હવે 2040ની અંદર તમારા ખોપરાની અંદર, મારા ખોપરાની અંદર વાત ફિટ નથી બેતી કે 5 લાખ રૂપિયા ઘર ચલાવવા માટે જોશે. ખાલી ખાવાના થશે 5 લાખ રૂપિયા ખાલી ઘર ચલાવવાના. પણ હવે જો 80 વર્ષનો રેશિયો છૂટ્યો નથી તો જોશે. અહીંયા મિસ્ટેક માણસ કરે છે, દિવસે દિવસે પ્રોગ્રેસ કરે છે પણ વધતું કાંઈ નથી. પરિવારની અંદર કંઈ વધતું નથી. એને એમ છે કે હું પ્રોગ્રેસ કરું છું, પણ એને પૂર્વનો અભ્યાસ કર્યો નથી, માટે એ ઊભો રહીને સંશોધન નથી કરતો કે આવનારા 20 વર્ષ પછી પોઝિશન તો મારી આની આ જ છે. તો ખાલી માણસ વિચાર કરી જાય, એ વિચાર ઉપર ખાલી ઊભો રહી જાય, તો હું એટલી ખાતરી આપું કે 2040ની અંદર એ માણસ પાસે થોડી ઘણી બચત તો થાય, જો એના ઉપર કામ કરે તો. આના માટે શું કરવાનું? આ 2 વસ્તુના ખાલી એક્ઝામ્પલ આપ્યા, આપણો વિષય નથી, આ એક્ઝામ્પલ આપ્યા. આપણે કોઈ પણ વસ્તુને પોલીસ સ્ટેશનની અંદર કેસ થયો હોય ને તો ગુનેગાર છે ને એને એ તપાસ કરે કે આણે કેટલા ગુના કર્યા. એ ગુનાને મૂકીને એ તપાસ કરે કે આ કેટલો જૂનો ગુનેગાર છે, ક્યાં ક્યાં કર્યા, શું કર્યું. તો આપણે આ દુનિયાની શરૂઆત જ્યાંથી થઈ હતી ત્યાંથી આપણે થોડીક ચર્ચા કરવાની છે. આપણે જોઈએ, આપણો વિષય આપણે સ્ટાર્ટ કરીએ. એવું નથી મને મનમાં આવે નહીં બોલવા માંડું, નહીં, તમારા કામની એક વાત, આની પાછળનો જોરદાર અમે અભ્યાસ કર્યો હોય, અમારી ટીમે અભ્યાસ કર્યો હોય, બરાબર. આપ શાંતિથી જોજો, તમને ખૂબ મજા આવશે. કર્તવ્ય પથ, દુનિયાની અંદર જે ચર્ચા કરી કે દુનિયામાં કંઈક બદલાઈ રહ્યું છે, નવા ફેરફારો થઈ રહ્યા છે, એટલા બધા ફેરફારો થઈ રહ્યા છે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ આપણે આવી ગયો. આપણે ધાર્યા નહોતા પાણીપુરી વાળો પેટીએમ રાખશે, પણ રાખે છે. બરાબર, આપણે આવું વિચાર્યું નહોતું. આપણે એવું નહોતું વિચાર્યું 20 વર્ષ પહેલા કે આપણી બૈરી કે આપણી માં એક્ટિવા ચલાવશે. નહોતું વિચાર્યું, ચલાવે છે. સમજો, દુનિયા કંઈક બદલાઈ રહી છે. અને એ ફેરફારની અંદર જો આ જ રીતે ફેરફાર થવાના હોય, જેને આપણે ક્યારેય રોકી નથી શકવાના, બરાબર, પણ જો આની અંદર કઈ રીતે જીવવું, બરાબર, એ આપણે કેળવી શકીએ, એની ચર્ચા કરો. અને જબરજસ્ત બદલાઈ રહી છે. કઈ રીતે કે જો ભવિષ્યનો વિચાર કરવાનો, કે જે 1992 ની અંદર આવ્યા, બરાબર, એણે ઇન ફ્યુચરનો વિચાર ન કર્યો કે 50 વર્ષ પછી શું થાય. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર હું આવ્યો તો 50 વર્ષ પછી સુરતની અંદર આ કંપનીનું સ્થાન કયું, શોર્ટ ટેમ્પર મગજ. એણે 20 વર્ષ સુધીનું વિચાર્યું, 20 વર્ષમાં એણે પ્રોગ્રેસ કરી નાખી. શા માટે ભવિષ્યનો વિચાર કરવો જોઈએ? અને આ શું કામ જરૂર છે? કારણ કે આપણું આગળનું જીવન ભવિષ્યમાં પસાર થવાનું છે, માટે આપણે વિચાર કરવો જોઈએ. એક સરસ મજાની સ્ટડી, આ ક્લાસરૂમ બેઠો બહુ જબરજસ્ત અભ્યાસ કરી. વી મસ્ટ સ્ટડી પાસ્ટ એન્ડ ફ્યુચર. ભવિષ્ય વિશે વિચાર કરવા માટે આપણે ભૂતકાળ તરફ નજર મારવી પડશે કે આપણો ભૂતકાળ કેવો ગયો અને દુનિયાની શરૂઆત કઈ રીતે થઈ. તો શરૂઆતની અંદર ભૂતકાળનો અભ્યાસ કરીએ, આપણે કેવી રીતે વિકસિત થયા અને દુનિયાની પહેલી ઉત્ક્રાંતિ, જેને પહેલી પ્રોગ્રેસ કહેવાય, આ દુનિયામાં પહેલા જીવે પ્રોગ્રેસ કરી, એની પહેલી પ્રોગ્રેસ અને પહેલો તબક્કો આપણે જોઈએ તો પહેલા ચિમ્પાન્જી આવ્યો આ દુનિયાની અંદર. આ ડાર્વિનની થિયરી છે, આપણી સંસ્કૃતિની થિયરી નહીં. સાયન્સના માણા બેઠા છે એટલે સાયન્ટિફિક વાત થાય એવો મારો પ્રયાસ છે. ચિમ્પાન્જી આવ્યા અને ચિમ્પાન્જી સૌથી મજબૂત નેતા ગણાતો, લીડર ગણાતો, જે સૌથી બળવાન હોય એ મજબૂત. બરાબર, એ જ ઉત્ક્રાંતિની અંદર, એ જ પ્રોગ્રેસની અંદર બીજી પ્રોગ્રેસ થઈ કે ચિમ્પાન્જીથી આગળ વધ્યા તો ઉત્તમ શિકારી હોય એ લીડર ગણાતો, જે જાજો શિકાર કરી શકે એ લીડર. ત્રીજી પ્રોગ્રેસ થઈ, માણસ રહેતા થયા, એક જગ્યાએ વસતા થયા, તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર મનુષ્ય આવ્યા, તો ઘેટા બકરા અને જેની પાસે માલઢોર વધારે હોય, બરાબર, એ મોટો માણસ ગણાતો. આ પહેલી ઉત્ક્રાંતિની પ્રોગ્રેસ થઈ. ત્યારબાદ જીવનની અંદર અને બળ, ટૂંકમાં એક માનસિકતા ક્રિએટ થઈ. દાખલા તરીકે માનસિકતાનો અર્થ કેવો છે? એક માઇન્ડ સેટ ક્લિયર થયું કે આ દુનિયા એક તરફ ભાગી રહી છે. દાખલા તરીકે આજે તમે વિચાર કરો, કોઈ યુવાનને પૂછો ક્યાં જવું છે, કે ભાઈ મારે આઈટીમાં જવું છે. હું મારી ચર્ચા કરું, શું કામ કરવાની જરૂર છે એડવાન્સની અંદર, અને કેટલું બધું લોસ ને નુકસાન કરીએ. આ દરેક પારિવારિક જીવનની અંદર પણ આવશે, ખાલી ધંધાની વાત નથી, ઓલ ઓવર દુનિયાની વાત છે. હું 10માની અંદર ભણતો એટલે મારે ડિપ્લોમામાં એડમિશન લેવાનું. મારી સાથે એન્જિનિયરિંગમાં 3 વ્યક્તિ હતા કે જેને જવાનું. ત્યારે એક એવો ક્રેઝ હતો કે જેની સૌથી વધારે ટકાવારી આવે એને ઈસીમાં, ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશનની અંદર એડમિશન લેવાનું, કે સૌથી સારું મેરિટ હોય ને એને ત્યાં જવાનું. એ સમયનો માઇન્ડ થ્રોટ આ હતો ભણતરનો. એક તમને હું કહું, 5 વર્ષ પહેલાનો માઇન્ડ થ્રોટ કેવો હતો? એક એન્જિનિયરનો સમય ગયો, પછી ડોક્ટરનો આવ્યો. સમજો, માઇન્ડ સેટ એક થ્રોટ પ્રમાણે આખી દુનિયા જાય છે. તમને એમ લાગે છે કે હું ચાલુ છું, એમ ના. આની ઉપર હજારો લાખો લોકો વર્ક કરે છે, એ તરફ આપણે જઈએ છીએ, આપણને ખબર પણ નથી. તમને ખબર છે 1 કલાક આપણે રીલ્સની અંદર ટાઈમ બગાડી નાખીએ છીએ? નથી ખબર. કારણ કે એની ઉપર લાખો લોકો વર્ક કરે છે કે તમને કઈ વસ્તુ ગમે એ જ વસ્તુ બતાવે, એ જ વસ્તુ તમે જુઓ. અને મગજની અંદર એક સરસ મજાનો કેમિકલ છૂટે, જેની અંદર બહુ મજા આવે. એટલા માટે સમય આપણો નીકળી જાય. ટૂંકમાં આપણા ઉપર વર્ક થઈ રહ્યું છે, કામ થઈ રહ્યું છે. જો એ જ ફ્લોની અંદર આપણે ચાલ્યા જઈશું તો ઘણું બધું ચૂકાઈ જશે. તો જે વાત કરી, માનસિકતા એવી બંધાણી, જે માનસિકતાની અંદર એવી માનસિકતા કે જેની પાસે બળ છે એ લીડર. શોર્ટમાં બળના આધારે પ્રભુત્વ હતું. મારે ચર્ચા એ કરવાની છે, પાસ્ટનો થોડોક અભ્યાસ કરાવીને આવનારા 200 વર્ષ તરફ. 200 વર્ષની અંદર શું? કારણ કે માણસ એ માટે બન્યો જ નથી. 24 કલાક ઈશ્વરે કોઈ દિવસ આપણને 26 કલાક નથી કર્યા. ભગવાને કોઈ દી આપણને 26 કલાક નથી કર્યા કે ભાઈ તમે આટલી પ્રોગ્રેસ કરો છો. ભગવાનને કોઈ દી એમ થયું, નેચરને કોઈ દી એમ થયું કે 2 કલાક હું વધારી દઉં? તમારી મારી એટલી ઇન્કમ થઈ ગઈ દર મહિને 1 કરોડ રૂપિયાની, અને એ આપણા સમય ફાળવીએ તો હું કરોડ રૂપિયા કમાવા
ની અંદર આપણે પરિવાર સાથે નહીં રહેવાનું, અથવા તો પરિવાર સાથે રહેતા રહેતા આપણે ઈ કેલ્સી મારીએ કે આટલું નુકસાન થઈ ગયું, તો આ થોટ પ્રોસેસ કઈ? જો આટલી બધી પ્રોગ્રેસની અંદર આ નેચર આપણને મદદરૂપ થતું હોય, આ પ્રકૃતિ આપણને મદદરૂપ થતી હોય, તો પ્રકૃતિ આપણને 24/26 કલાક કરવી જોઈએ, પણ એ તો કરતી નથી. માણસ આગળ વધતો જાય છે, પણ સમય એટલો ને એટલો. આજે પ્રોગ્રેસ થઈ કે આટલું મોટું હોસ્પિટલ બનાવ્યું, બરાબર, ક્યારે બનાવ્યું? રોગ વધ્યા. કોઈ દિવસ એ પ્રોસેસ કરીને રોગ વધ્યા. આજે કોઈ માણસને તમે પૂછો કે તમારા છોકરાને તમે કઈ સ્કૂલની અંદર મૂકો છો, તો કે બાજુવાળાનો છોકરો જાય છે ઇંગ્લિશ મીડિયમમાં એટલે જાય છે. હું કામ મૂકો છો? બધાય મૂકે એટલે મૂકીશ. કોકને પૂછો હું કામ ઉઠો છો? બધાય ઉઠે એટલે અમે ઉઠીશ. તમે જો થોટ પ્રોસેસ. દિમાગ જે માનસિકતા કેળવાય છે, ટૂંકમાં બળ અને બુદ્ધિ, શોર્ટ એન્ડ સ્વીટ.